જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો, આપણે અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ તાલુકામાં, અલગ અલગ ગામમાં જઈએ છીએ, જીરા જોઈએ છીએ. આજે આપણે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નવા ગામમાં આવ્યા છીએ આપણે. અને આ અમીપુર ડેમ છે, તમે બતાવો અમીપુર ડેમ. ચાલો પક્ષી દેખાય વિદેશી બધા. અને જીરાની વિઝિટ માટે આવ્યા છે. મિત્તી ગામની આવે, નવા ગામ નવા ગામમાં આવે ને જમીનભાઈ, હા નવા ગામ ટૂંકમાં અંટરપુર. હાલો ઘેડની અંદર આવ્યા, બરોબર. અને ભાઈ કિરીટભાઈ જીરું બધા હેઠળ બધા જીરું તો આને આપણે વાંકાનેર, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર બધા જિલ્લામાં ફરતા હોય. આપણે જામનગર જિલ્લો, પોરબંદર જિલ્લામાં તમે જો આ જીરું છે ને ભાઈ, જોવો જીરવા. જો આવું ને એવું જીરું હોય ને ભાઈ, 15 મણ જીરું થાય. કેટલું જો બધું એક હરખું જીરું હોય તો આ જીરામાં કંઈ ઘટે જ નહીં. ફૂટ ઉપરનો છોડવો હોય, તમે જોવો આમ. આ જો એક વેત, આ બે વેત, આ બે વેત અડી ગયો. જોવો તમે જોવો આમ ઉપર જવારી જોવો તમે ભાઈ. આ બે વેત તો છોડવા થઈ ગયા. આમ ટૂંકમાં ફૂટ ઉપરના છોડવા થઈ ગયા છે. આમ નામ જીરું રહીએ તો 15 મણ જીરું થાય હરખું બધું, કાંઈ ન ઘટે આમાં. જોવો દવા બધી આપણી જ આવે છે. દવા ક્યાંથી આવે? કરણામાં કોયલી કેવો એગ્રામાંથી આવે છે? સી શક્તિ. હા, દવા બધી સારી આવે. આની અંદર ભાઈ જોવો બતાવો જીરું. આની અંદર આપણે તમામ પ્રકારના અલગ અલગ એન્ટીબાયોટિક દવાના સ્પ્રે માર્યા છે, ફૂગનાશક દવા મારી છે. પછી આપણે અલગ અલગ માઇક્રોટોન દીધા છે. આમાં ટૂંકમાં પહેલેથી છેલ્લે સુધીની બધી ટ્રીટમેન્ટ બધી આપણી છે. તમે જોવા આ જીરું 15 મણ થાય. તમે જોવા આમાં કાંઈ ઘટે છે? બતાવો તો ભાઈ જીરું. આ હરખું એક હરખું જો થોડુંક પાખું હોય તો વાત અલગ છે, બાકી 15 મણમાં કાંઈ ન ઘટે જીરું. જોવા શું કે કરે ભાઈ ભરત, કેટલું થાય? ના થાય 15 મણ જેવું થાય. થઈ જાય ને? દવામાં સંતોષ છે ને બધો? સંતોષ તો રેડી. જો ભાઈ દવા આપણે બધા હારા મારી આપીએ. મારા ખેતરમાં દવા મારું, એ દવા ભાઈને આપું છું. આમાં માઇક્રોટન તમામ આપેલ છે. તમામ પ્રકારના સારામાં સારા ફૂગનાશક આપ્યો છે. તમામ પ્રકારના ખાતરો આપ્યા છે. તમામ પ્રકારની એન્ટીબાયોટિક દવા આપી છે. અને વાલે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ દવા આપી. જો 15 મણ જીરું થાય, કાંઈ ન ઘટે આમાં. આ જીરું છે ભરતભાઈ રામભાઈ ઓડેદરા. મોબાઈલ નંબર છે ભરતભાઈ ને? 9648 આ ભરતભાઈના નંબર છે. ગામ છે નવા ગામ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. આ ભાઈ તો બીજા છે પાડોશી. આ ભાઈની દવા આપણે બધી આવે છે. આ તારું નામ કરણ ને? આ કરણભાઈ, આ ભરતભાઈ હેરમાન. આ દવા વાળા ભાઈ છે ને ભાઈ, જીરું વાળા જેસીબી આ કહેતા. બરોબર, બતાય ભાઈ જીરું આમ કાંઈ ન ઘટે. ઘૂઘરા જેવું જીરું છે ભાઈ. આવું જીરું હોય તો આમ ઘટે નહીં. આમ વાળી આવવાનું મન થાય હો ભાઈ. 15 મણ જીરું જોવા આમ, એટલે બેન જોવા આમ જોવા આમ. સારામાં સારા ફૂગનાશક આપણે આપ્યા છે આમાં, તમે જોવા. અને 2 ફૂટ એકનું ઝાડવું થઈ ગયું. તમે આપણે આ 17 મણ જીરું થયું, તમને ખબર હતું કે હરદાસભાઈ આત્રોલિયાને આપણે એને 1 ફૂટ ઉપરનું ઝાડવું હતું. અને ધંધુવર ગામમાં આપણે ખેડૂતને 21 મણ જીરું થયું. કેટલું? 21 મણ વીઘે. તો હવે આ જોઈ લીધું બધું. આ આપણે અમીપુરનો ડેમ છે. આખા સૌરાષ્ટ્રનો સૌથી મોટો માટીકામનો ડેમ હોય ને તો અમીપુરનો ડેમ છે. એટલે કેટલા ગામને પાણી મળતું હોય છે ભાઈ? 17 ગામને પાણી છે. બરેજ, રાતિયા, બીજું મયારી, કડેગી, તરખાઈ, મિત્તી, બગસરા, નવા ગામ, પિતાણા, હા રાજુ ગામ. 15 થી 17 ગામને જો આ પાણી પૂરું પડે ડેમ છે. કેટલા કિલોમીટર? 16 કિલોમીટર. ફરતો 16 કિલોમીટર થાય. આમ ફરો ને તમે રાઉન્ડ મારો એટલે તમે 16 કિલોમીટર. અને આજીવા કે ટૂંકમાં 15 થી 17 ગામના ખેડૂતોને માટે ઉપયોગી ડેમ છે. બરોબર ને ભરત? નવા જૂનું પાણી ભેગું થાય એમાં થઈ જાય જૂનું પાણી. હવા થઈ જાય જોવો ને. આ જો આપણે મધુવંતીનું જે પાણી આવે છે, ઓજતનું, ઉબેરનું બધું પાણી આમાં જ આવે ને. આમાં એટલે આ પાણીમાં ભર્યું રહી આખું. અને ઉનાળામાં ખેડૂત પીત કરશે ને પછી. હા તલ બલ વાવશે ને? મગ તલ વાવશે, બાજરો. બરાબર ને? પાણી જૂના નવું થઈ જાય. હવા તો થઈ જાય 100%. અને બારા પેક થઈ ગયા. બરાબર કામ ચાલુ થઈ ગયા. તો આ ખેડૂત જાગૃત છે બધા. બરોબર, સરકારે જાગૃત છે. જો કામ થઈ ગયું આ ખેડૂતને બહુ આશીર્વાદરૂપ ડેમ છે. બરોબર ને? તો આ રીતનો 15 મણ ઉપરનો ઘેરો છે આપણો. બરાબર ભરતભાઈ, કેવો બે શબ્દો કયો તમે હવે કઈ? ભલે, હાલો, જય હિન્દ જય ભારત.